તમારી સંપત્તિ તમારા દીકરાને ધનવાન બનાવે એના માટે હોવી જોઈએ. તમારી સંપત્તિ સમય પહેલા દીકરો કમાતો નથી એના પહેલા મર્સિડીઝ ગાડી આપી દેવામાં આવે છે. દીકરાને પૈસાનું શું મૂલ્ય છે એ ન સમજાય એના પહેલા સારામાં સારી મોંઘી મોંઘી ઘડિયાળોની ભેટ આપવામાં આવે છે. એક રૂપિયો ક્યારેય કમાયો નથી એટલે એને પૈસાની ખબર ન પડે, એને સંપત્તિ કેમ આવે છે એની ખબર નથી એટલે પછી સંપત્તિ ગમે તેવી રીતે ગમે ત્યાં માર્ગે વાપરશે. આમાં સંતાનો જ્યારે એની વિદ્યાકાળ અભ્યાસ વિદ્યાર્થી અભ્યાસના સમયમાં જ્યારે વ્યસને ચડી જાય છે ત્યારે સૌથી મોટો દોષ એ વિદ્યાર્થીનો નથી, એના મા બાપનો છે કે એને ધ્યાન ન આપ્યું પોતાના સંતાનો ઉપર. સમયની પહેલા આપી દેશો, એને સમજ્યા વગર તમે આપી દેશો તો તમારી આપેલી સંપત્તિ તમને દુખી કરશે. તમારે જો તમારી જિંદગી છેલ્લા ક્ષણ સુધી સારી જીવવી હોય તો તમારા સંતાનને તમારે સંસ્કારનો વારસો આપવો પડશે. તમારી સંપત્તિ ઓછી આપો તો ભલે આપો, પણ સંસ્કારનો વારસો આપશો તો તમે છેલ્લે શ્વાસ સુધી અનંત સુખી થશો. પૈસા તમે કેટલા આપો છો એ મહત્વ નથી, પણ તમે પૈસાની હારે તમારા સંસ્કાર કેટલા આપો છો એ બહુ મહત્વ.